મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કસ્તુરબા પોષણ સહાય યોજના વિશે, જેમાં સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ જોઈએ કે સહાય કોને મળવાપાત્ર છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબી રેખા હેઠળની જે સગર્ભા માતાઓ છે તેમને આ યોજનાનો લાભ મળશે. 3 બાળકોની પ્રસૂતિ સુધી આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર છે. સહાયનું ધોરણ શું રહેશે તો એના વિશે ચર્ચા કરીએ. તો સગર્ભાવસ્થામાં પ્રથમ 6 માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથીને તમને 2,000 રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવશે. સરકારી દવાખાનામાં અથવા તો ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે તમને બીજા 2,000નો હપ્તો છે એ આપવામાં આવશે. એ જ રીતે મિત્રો, આગળ વાત કરીએ તો બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના 9 મહિના પછી અને 12 મહિના પહેલાં મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ 2,000 રૂપિયાની સહાય, એમ ટોટલ તમે 6,000 રૂપિયા 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ સહાય છે એ દરેક લાભાર્થી માતાને મળવાપાત્ર રહેશે. નાણાં સીધા જ ક્રોસ ચેકથી લાભાર્થીના બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ઓફિસનું જે ખાતું હોય એમાં જમા કરવામાં આવશે. મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ 6 માસિક ગાળામાં FHW પાસે નોંધણી કરાવવાથીને તમને આનો લાભ છે એ મળશે. ત્યાર પછી મિત્રો, અહીં અમલીકરણ જે સંસ્થા છે એ કોણ રહેશે તો કે આશા વર્કર છે. ત્યાર પછી સ્ત્રી આરોગ્ય એટલે કે FSW, પેટા આરોગ્ય કેન્દ્ર એટલે કે સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC, ત્યાર પછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC, તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી એટલે કે THO, ત્યાર પછી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની કચેરી એટલે કે CDHO, આરોગ્ય શાખા, ત્યાર પછી જિલ્લા પંચાયત, ત્યાર પછી મિત્રો છેલ્લે લાસ્ટમાં સ્ત્રોત ક્યાંથી મેળવેલો છે એના વિશે વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એના દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવેલી છે. તો મિત્રો, તમારા નજીકમાં તમારા ગામમાં જે પણ જગ્યાએ આંગણવાડી કેન્દ્રો હોય ત્યાંથી તમે આ લાભ છે એ મેળવી શકો છો. એપ્લાય કરવાનું હોય છે અને તમારું જે મમતા કાર્ડ છે એ કઢવાનું હોય છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.